ચેનલ ને સપોર્ટ કરે ને સબસ્ક્રાઇબ કરે આગળ વધારે વાહેલી ચોકલેટ ખવડાવી ને મને મારે હતું. ફટાફટ શાકભાજી અને રોટલી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. હે મમ્મી તો જમનાર આશું ખાવાનું મારા માટે. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. આજનો બ્લોગ એવી રીતે બનાવવાનો છે આપણે કે આ વરસાદનો એવો ઠંડો ઠંડો મોસમ ચાલી રહ્યો છે, બરોબર. અને હું છેલ્લા 3 દિવસથી થાકી ગયેલો હતો, બરોબર. છેલ્લા 3 દિવસથી નાઇટમાં કામકાજ ચાલતું હતું અને મામાના છોકરાના લગ્નમાં ગયા હતા, એટલા માટે હેરાન થઈ ગયો હતો હું. અને અત્યારે હું 2 દિવસ કાલે સૂતો હતો રાતે અને હમણાં જ અડધો કલાક પહેલા જ ઊભો થયો છું, બરોબર. પેલો આખો દિવસ આખી રાત સૂતો જ તો હું. અને અત્યારે ઉઠી અને મેં મમ્મીને કીધું ખાવાનું શું બનાવ્યું, તો મમ્મીએ કીધું કે ખાવાનું તો સવારે બનાવ્યું પતી છે બધું. તો અત્યારે મમ્મી હે ને ખાવા બેઠી, બનાવવા બેઠી, બરોબર. આ જુઓ તમે, આ મારા માટે. અરે ખાવાનું તો ઘણું પડ્યું છે. અત્યારે હાલત તું ઉભો થયો છે ને, ચા બનાવે તો ચા નાસ્તો કરવા ઉભો કર્યો ને બસ ખાવા બેઠો હોય. ખાવા બને છે, જેટલી વારમાં બની જાય, મને તો બહુ ભૂખ લાગી. અરે અડધો કલાકમાં બની જશે ને. તને કેટલા બધી ભૂખ લાગી એવું? અને આ પીશું તો હે હા કોપી કરી લે, મને એક કોપી કરી લે, કોપી કરી લે મને આ નીકળો ને. એટલે જમ ચોકલેટ ખાઈએ એટલે હે હારું નહીં મારું, બસ નહીં મારું, હવે નહીં મારું. હારું હાય કહી દે, હાય કહી દે. લે બીજું બીજું હાય કહી દે, હાય. મારો બેટો બહુ ખતરનાક માણસ છે, અરે બહુ ખતરનાક, મને મારે મારું નહીં આવતું કઈ. અને એ તું કરે ભાઈ ફ્રી ફાયર વાળા, અમારો ભાઈ છે, અમે બધાને ખબર ના હોય તો કહી દઉં, બરોબર. આખો દાડો ફોન લઈને બેસી રહે, જેમ કે મફતનું વાઈફાઈ છે, બરોબર. મારે 5G આવે છે, આખો દાડો વાપરે. રવિવાર બવિવાર હોય ત્યારે તો મજા આવી જાય. શું કેવું તમારું? મજા આવી જાય, શેની મજા આવી જાય? બહુ મજા આવી જાય. ગેમર છે ને તું, હે બહુ ગેમ રમે છે, પણ હું એને મારું જબરજસ્ત, જોરદાર મારો. ગેમ રમે છોકરા ના બગાડવાના હોય ને. શું કેવું તમારું? તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો, બરોબર. અને અરે મમ્મીને વાત કરો, 2 શબ્દ બોલે મમ્મી. અરે અમે મેરેજ માં ગયા તા ને, હા તો બધા લોકો એમના સાસરા વાળા છોકરીને એમ કે શું લઈને આવી, શું લઈને આવી. પણ શું લઈને આવી એમ ના પૂછો, કેટલું બધું મૂકીને આવી છે એ તો પૂછો. મા બાપ છોડીને આવી, ભાઈ છોડીને આવી, કુટુંબ છોડીને આવી, પરિવાર છોડીને આવી, એ કેમ પૂછતા નથી. એને શું લઈને આવી એ પૂછે છો. દીકરી ઘરનો દીવો છે. સમાજમાં બધી છોકરીઓ બે પૂળ ઉજવે છે. એટલું ધ્યાન રાખજો કે છોકરી કે આપણી વહુ એનું કોઈ દિવસ ખોટું નહીં કરવાનું. વાહ 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 જસબેન, વાહ. બહુ સારી લાઈન બોલી, મને બહુ ગમ્યું. અને આશા કરું છું તમને પણ બહુ ગમશે, બરોબર. તમે કહેજો કે આપણી ચેનલને સપોર્ટ કરે ને સબસ્ક્રાઇબ કરે. બોલિયા મારી ચેનલ ને સપોર્ટ કરે ને સબસ્ક્રાઇબ કરે આગળ વધારે.